બાળકોની સુરક્ષા પહેલા કે પછી રિનોવેશન? ભરૂચના સ્વિમિંગ કેમ્પને લઈને વાલીઓમાં ઉઠ્યા અનેક સવાલો. ભરૂચના એમ.આઈ. પટેલ રોટરી યુથ સેન્ટરમાં ચાલી રહેલા સમર સ્વિમિંગ કેમ્પને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓના આક્ષેપ મુજબ આ કેમ્પ માટે પ્રતિ બાળક 3000 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ સ્વિમિંગ પુલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવ હોવાનું સામે આવ્યું છે. વાલીઓનો દાવો છે કે પુલના 4 ફૂટ વિભાગમાં ટાઇલ્સ તૂટી જવાના કારણે છેલ્લા કેટલાય દિવસોમાં 2 થી 3 બાળકોને ઈજાઓ પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. આ સ્થળે સ્વિમિંગ સહિત વિવિધ રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જાહેર માહિતીમાં પણ દર્શાવવામાં આવ્યું છે. વાલીઓનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં તૂટી ગયેલી ટાઇલ્સના સમારકામ માટે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ વાલીઓના જણાવ્યા મુજબ ક્લબના જવાબદાર પ્રશાંત રૂઈયાએ કેમ્પ પૂર્ણ થયા બાદ રિનોવેશન કરવાની વાત કરી હોવાનું કહેવાય છે. આ દરમિયાન વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ કેમ્પ દરમિયાન વધુ કોઈ બાળક ઇજાગ્રસ્ત થશે તો તેની જવાબદારી કોણ લેશે? રિપોર્ટર સતીશ શ્યામ.